મહેમદાવાદમાં વિવાદો અટકવાનું નામ લઈ રહ્યા નથી. મતગણતરીના દિવસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર દેખાવાને લઈને થયો હતો વિવાદ, જે બાદ વોર્ડ નંબર 4ના જીતેલા ઉમેદવાર સાથે સમર્થકોનો બંદૂક સાથેનો વિડીયો થયો વાયરલ વિડીયોને લઈને શહેર પ્રમુખે કરી સ્પષ્ટતા. બંદૂક સાથેના ફોટામાં એરગન હોવાનો શહેર પ્રમુખ નિલેશ પટેલનો દાવો. શું કહ્યું નિલેશ પટેલે તે સાંભળો. જે આપણો પરિચય જે ચૂંટણી યોજાઈ વિજેતા ઉમેદવારોના સરઘસમાં જે બેનરો અને બંદૂકવાળા ફોટા વાયરલ થયા, શું કહેવું તમે? મારું નામ નિલેશ કુમાર મનુભાઈ પટેલ, મહેમદાવાદ નગર મંડળ પ્રમુખની જવાબદારી છે. અને ચૂંટણી દરમિયાન જે મતગણતરીની કામગીરી સોનાવાલા હાઈસ્કૂલમાં ચાલતી હતી, એ દરમિયાન અમારા ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ અભિષેકભાઈ શર્મા વિજેતા જાહેર થયા. ત્યારબાદની આ ઘટના છે કે જે પોસ્ટરોને બધું વાયરલ થયું. પરંતુ અમારે એમની જોડે કોઈ જ લેવા દેવા નથી. હા, સ્વાભાવિક છે, એમના ચાહકો હોય અને આ બધું લઈને આવતા હોય. મારા કેન્ડિડેટ તો પોતાના ઘરે હતા. અને બીજી વાત રહી કે જે બંદૂક સાથે ફોટો છે, પણ જેણે બી આ ચલાવ્યું છે એમને એ ખબર નથી, કાયદાનું જ્ઞાન નથી. અત્યારે હાલ જે ચૂંટણીની આચારસંહિતાઓ લાગતી હોય એમાં દરેક આવા સાધનો આપણે કલેક્ટરમાં જમા કરાવવાના હોય છે. એ માત્ર ને માત્ર એરગન છે. કોઈ એવા ગેંગસ્ટરના આદેશથી આ ફોટા પડાયા નથી. ચાહકોએ પાડ્યા છે અને પડાયા છે, બીજું કંઈ આમાં ખાસ છે નહીં. આ બધી મીડિયામાં જે અત્યારે અભિષેક શર્મા અને પાર્ટીને બદનામ કરવાનું જે ચાલી રહ્યું છે એને હું મહેમદાવાદ શહેર પ્રમુખ તરીકે વખોડું છું. અસ્તુ ભારત માતા કી જય.